સૌપ્રથમ આપનું નામ? મારું નામ મહેન્દ્ર સીપી ગોહિલ, ભાવનગર જિલ્લા સરપંચ પરિષદનો પ્રેસિડેન્ટ. આજે જે મામલતદાર ઓફિસમાં જે આપ આવેદનપત્ર દેવા આવ્યા છો એ શું સમગ્ર મામલો? મામલતદાર ઓફિસે જે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે, જે તલાટીઓ, જે રેવન્યુ તલાટીઓ છે તે 17/8/2027ના એ લોકોને 26ના જે ચાર્ટ આપી દીધેલો હતો, છતાં તે લોકો હડતાલ ઉપર ઉતર્યા છે. તો અમારે ગામમાં અરજદારોના, જે વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્ન જે હોય છે, તો વિદ્યાર્થીઓને એનો નોકરીનો સવાલ છે, તો એ લોકોના જે કામ અટકેલા છે, તો એ બાબતે અમે ઘોઘા તાલુકા સરપંચના અમારા સાથી લગધીરસિંહ પ્રમુખ સાહેબ પણ સાથ હાજર છે, તેમજ આખા તાલુકાના સરપંચીઓ મામલતદારને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે તાત્કાલિકમાં તેનું નિરાકરણ થાય. કેવા કેવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપણે આ રેવન્યુ તલાટી મંત્રી તરફથી? રેવન્યુ તલાટી મંત્રી તરફથી ધારો કે વિદ્યાર્થીઓને અત્યારે જે સોગંદનામા હોય છે, કે ધારો કે નોકરીમાં તે લોકોનો કોઈ લેટર આવેલો હોય છે, તો એને અત્યારે તાત્કાલિકમાં જે પેઢી આંબો કરવામાં આવે છે, પેઢી આંબોનો છે, તેમજ આવકના દાખલા માટેનો પ્રશ્ન હોય છે, તેમજ 5-6 એવા ઘણા બધા પ્રશ્નો હશે, તો એ લોકોને અટકાયેલા પડેલા છે. હાલ અત્યારે તમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, તો મામલતદાર સાહેબ દ્વારા આપણે શું કહેવામાં આવ્યું? મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે અમે તાત્કાલિક ધોરણે અત્યારે એક મિટિંગ બોલાવવામાં આવશે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવું અમે સોલ્યુશન લાવશું એમ. અચ્છા, હાલ અત્યારે તમે ક્યાં ક્યાં ગામના સરપંચો અહીંયા હાલ ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું? આમ તો આખા ઘોઘા તાલુકાના 42 ગામના સરપંચો અત્યારે આવેદન દેવા માટે આવેલા છે.